નમસ્તે મારા મિત્રો, 21 ડિસેમ્બર મારો દિવસ લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે। આજનો વિષય છે સમાવેશી શિક્ષણ, જે આપણી પરીક્ષામાં 5 માર્ક લઈને આવશે। ઓકે, ચાલો એના પહેલા મારે તમને એક વાક્ય કહેવું છે કે તમે હારતા નહીં, પરિસ્થિતિથી તમે હારતા નહીં, તમારે પરિસ્થિતિને હરાવવાનું છે। જ્યારે પણ તમને એવું લાગે ને કે હવે મારાથી નહીં થશે, બસ તેના એક સ્ટેપ આગળ તમારી સફળતા છે। તો હિંમતથી લડો, હિંમતથી તૈયારી કરો અને મેરિટમાં આપણે આવવાનું છે। ઓકે, ચાલો લેક્ચરની આપણે ફટાફટ શરૂઆત કરી નાખીએ। તો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ આપણો મુખ્ય ટોપિક છે અને એ 5 ગુણનો છે। આટલા આખા વિડીયોમાંથી ગુણ આપણા કવર થઈ જશે, એટલે બરાબર ધ્યાન આપજો। ત્યારબાદ એના પેટા વિષયો કહી શકીએ, આપણે પેટા ટોપિક કહી શકીએ। વિવિધ પરિવેશ ધરાવતા અધ્યયનનો સમાવેશ, એની અંદર આપણે શું ભણવાનું છે? તો સમાવેશી શિક્ષણ એટલે શું તે જોવાનું છે, એના આપણે સિદ્ધાંતો જોવાના છે। ત્યારબાદ એસસીડીજીએસ ની ખાસ ચર્ચા કરવાની છે, મહત્વની ચર્ચા છે। પીડબ્લ્યુડી એક્ટ, આરપીડબ્લ્યુડી એક્ટ વેરી મોસ્ટ એમપી પરીક્ષા માટે, આ પરીક્ષામાં આપણે પૂછાઈ શકે। ત્યારબાદ અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકો એટલે કે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકો, એની આપણે ચર્ચા કરવાની છે, બરાબર। ઓકે, તો આ વિડીયોમાં આપણે શું ભણવાનું છે તેની આપણે માહિતી જોઈ। ઓકે, શરૂઆત કરી નાખીએ આપણે બીજા જ પેજથી। તો સમાવેશી શિક્ષણ એટલે શું, બરાબર સમજો। સમાવેશી શિક્ષણ એટલે કે અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અભ્યાસ કરવાની તક, બરાબર સમજો। તો અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ એટલે કયા? તો આપણા મનમાં કેવું કે અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ એટલે માત્ર દિવ્યાંગ બાળકની વાત કરી છે। તો સૌથી પહેલા તો આ ક્લિયર કરી નાખો કે અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ એટલે માત્ર દિવ્યાંગ બાળકો નહીં, પણ એની સાથે સાથે મહિલાઓ એટલે કન્યાઓ પણ આવી જાય, ટ્રાન્સજેન્ડર પણ આવી જાય, સામાજિક રીતે પછાત લોકો પણ અંદર આવી જશે। ખ્યાલ આવતો છે, બરાબર છે? ઓકે, તો એ તમામ પ્રકારની અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ છે એની વાત કરી છે। એને સામાન્ય વિદ્યાર્થી સાથે આપણે બેસાડવાના છે, એને તક આપવાની છે। ઓકે, ચાલો। તો સમાવેશી શિક્ષણ એક સતત પ્રક્રિયા છે। આ વિધાન પરીક્ષામાં પૂછાઈ શકે કે સમાવેશી શિક્ષણ એક એવી પ્રક્રિયા છે, તો યાદ રાખજો એ સતત પ્રક્રિયા છે। અને આ બે એની સંકલ્પના છે તે પણ જોઈ લે। સંકલ્પના શું કે તમામ બાળકોની ભાગીદારી વધવી। ઓકે, અને બીજી સંકલ્પના મહત્વની છે, શિક્ષણમાંથી બાકાત થતા અટકાવવા। જો બાકાત થતા અટકાવવા એટલે શું? અક્ષમતા વાળા જે વિદ્યાર્થીઓ છે એ થોડા અસમંજસ સ્થિતિમાં મુકાઈ જાય છે, એને કારણે એ ભણવાનું છોડી દે છે। તો એને રોકવા માટે આ સમાવેશી શિક્ષણની વાત કરી છે। અને મિત્રો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે ગમે તે થાય આપણા માટે બાળકો સમાન છે, આમ કહેવા માટે। ઓકે, આ સમાવેશી શિક્ષણની એક નાની સારી સમજ આપણે લઈ લીધી। ત્યારબાદ આપણે એના સિદ્ધાંતો લઈએ। આ સિદ્ધાંતો ખાસ યાદ રાખજો, 5 સિદ્ધાંતના નામ યાદ રાખજો, અને આ સિદ્ધાંતમાં શાની ચર્ચા કરવામાં આવી છે તે યાદ રાખજો। સવાલ તો કદાચ 5 સિદ્ધાંતમાંથી જે નામ છે તેમાંથી કદાચ પૂછી શકે। ઓકે, પૂછાઈ જાય તો બહુ સારું આપણે। ચાલો, તો સિદ્ધાંતો, તો સૌથી પહેલો સિદ્ધાંત છે, સૌથી પહેલો સિદ્ધાંત છે સુગમતા કે ઉપલબ્ધતા। મિત્રો એટલે શું? સુગમતા કે ઉપલબ્ધતા એટલે શું કે શાળા એવી સુગમતા આપે, શાળા એવી ઉપલબ્ધતા આપણે આપે કે અક્ષમતા વાળા વિદ્યાર્થીઓ પણ ત્યાં સેટ થઈ શકે। દાખલા તરીકે શાળાની અંદર દિવ્યાંગ બાળકો માટે અલગ ટોયલેટ બનાવેલો હોય છે, દિવ્યાંગ બાળકને વર્ગમાં જવાની અલગ એનો રસ્તો બનાવેલો હોય છે, બરાબર। દાખલા તરીકે કોઈ અંધ વિદ્યાર્થી છે, તે પોતાના વર્ગમાં જઈ શકે એના માટે વર્ગની બહાર જે પ્લેટ મૂકવામાં આવે છે કે ધોરણ કયું છે, ધોરણ કયું છે, તો બ્રેઇલ લિપિમાં લખેલું હોય। જો બ્રેઇલ લિપિમાં કે એનો સ્પર્શ કરીને ખ્યાલ આવી જાય કે આ કયો વર્ગ છે। આ બધી સુવિધાઓ આપવામાં આવે એટલે કયા સિદ્ધાંતની વાત કરી છે? સુગમતા અને ઉપલબ્ધતા। તમને જાણીને નવાઈ લાગશે કે હવે જે સરકારી શાળાઓ છે, જે નવી બનાવવામાં છે, સરકાર તરફથી શાળાઓ રિનોવેટ કરવામાં આવે છે, નવી બનાવવામાં આવે છે, તેમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે। એટલે તમે વિચારો આ આપણા માટે કેટલો મહત્વનો ટોપિક થઈ ગયો। એટલે તો 5 માં ફાળવેલા છે, એટલે 5 માં ફાળવેલા છે। ઓકે, ચાલો। ત્યારબાદ સમાનતાનો સિદ્ધાંત। સમાનતાનો સિદ્ધાંત એમ કહેવા માંગે છે કે અક્ષમતા વાળા બાળકો અને સામાન્ય બાળકો વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ, એવું વાતાવરણ વર્ગમાં પણ નથી રાખવાનું અને એવું વાતાવરણ શાળામાં પણ નથી રાખવાનું, બરાબર। એની ચર્ચા કરવામાં આવી છે। સોરી, સુસંગતતાનો સિદ્ધાંત શું કે? સુસંગતતાનો સિદ્ધાંત શું કે તમામ પ્રકારના બાળકોને શાળાનું શિક્ષણ તો આપવાનું છે, સાથે સાથે અન્ય વિષય એટલે એને સામાજિકતાના વિકાસનો સિદ્ધાંત પણ આપવાનો છે, કે એનામાં સામાજિક વિકાસ થવો જોઈએ તેની પણ આપણે ચર્ચા કરવાની છે, એવું પણ આપણે વાતાવરણ આપવાનું છે। એટલે ત્રીજો સિદ્ધાંત યાદ રાખજો, સુસંગતતાનો સિદ્ધાંત। શિક્ષણ સાથે બીજા વિષયને સુસંગત કરવો એમ। ત્યારબાદ સહભાગિતાનો સિદ્ધાંત। સહભાગિતા એટલે ભાગીદારીની વાત કરી છે। ભાગીદારી એટલે કેવી રીતે કે જે સામાન્ય બાળકો છે, સામાન્ય વિદ્યાર્થીઓ છે, એના પરથી જે અક્ષમતા વાળા વિદ્યાર્થીઓ છે શીખે, એની સાથે શીખે, એકબીજા સાથે ભાગીદારી કરે, એકબીજાના પૂરક બને, એ સિદ્ધાંતની વાત કરી છે, કઈ રીતે? સહભાગિતાનો સિદ્ધાંત। અને 5મો સિદ્ધાંત છે સશક્તિકરણનો સિદ્ધાંત। સશક્તિકરણનો સિદ્ધાંત એટલે કે અક્ષમતા વાળા વિદ્યાર્થીઓને કાયદાકીય આપણે એને
સેફટી આપવાની છે, કાયદાકીય સેફટી આપવાની છે, સાથે સાથે એને આર્થિક સેફટી આપવાની છે, આર્થિક રીતે એનું રક્ષણ કરવાનું છે, સામાજિક રીતે એનું રક્ષણ કરવાનું છે. એ તમામ પ્રકારની વાત એટલે શાની વાત કરી છે, એને સશક્ત બનાવવાનો છે. સમજો એટલે કીધું સશક્તિકરણનો સિદ્ધાંત. એટલે 5 સિદ્ધાંતના નામ યાદ રાખજો અને આપણે જે ટૂંકી ચર્ચા કરી એના વિશેની ચર્ચા કરી તે આપણે યાદ રાખવાની છે. પ્રશ્ન પૂછાશે તો આનાથી પ્રશ્ન પૂછાશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્રીજા પેજ પર આવીએ. ત્રીજા પેજ પર વાત કરવાની છે એસડીજીએસ ની. સૌથી પહેલા તો આનું પૂરું નામ યાદ રાખવાનું છે. એસડીજીએસ એટલે શું છે કે સોશિયો નોટ સોશિયલ. ઓકે, સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ એટલે કે સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથ. મેં તમને વાત કરી કે અક્ષમતામાં માત્ર દિવ્યાંગ બાળકોને નથી લેવાના, અક્ષમતામાં આ બધા બાળકો પણ આવશે. કયા કયા બાળકો? કે એક લિંગની દ્રષ્ટિએ સૌથી પહેલા કોણ આવે તો બાલિકાઓ, દીકરીઓ. એના માટે આપણે સુવિધાઓ આપવાની છે, એના માટે આપણે યોજનાઓ, ઘણી બધી યોજનાઓ ચાલે છે ગુજરાતમાં, આખા દેશમાં પણ ઘણી બધી યોજનાઓ ચાલે છે. બરાબર. ત્યારબાદ સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ એટલે શું કે આપણા જે એસટી મિત્રો છે, એસસી મિત્રો છે, ઓબીસી મિત્રો છે, લઘુમતી મિત્રો છે, આ બધા માટે એક અલગ સુવિધા આપી કે એમને પણ સમાનતા પ્રાપ્ત થાય. ત્યારબાદ ભૌગોલિક ઓળખ એટલે શું કે નાના નાના ગામડાઓ છે ત્યાંથી પણ બાળક મોટી સિટીમાં ભણતા બાળકને સમાન થઈ શકે એ બધી સુવિધા આપવી. જો કેટલું સરસ. ઓકે, ચાલો. દિવ્યાંગતા તો વાત કરી જ છે આપણે. ત્યારબાદ આર્થિક અને સામાજિક પરિસ્થિતિ. આર્થિક એટલે શું કે એક નાનું ઉદાહરણ કે મજૂર લોકો, ચાલો બીજા રાજ્યમાંથી કે બીજા જિલ્લામાંથી મજૂરી કરવા માટે આવે છે, પોતાના બાળકોને લઈને આવે છે, તો એ બાળકોને પણ ત્યાં શિક્ષણ મળી રહે, એ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય. એટલે આ તમામ પ્રકારના બાળકોને સામા સમાવેશ કરેલો છે અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓમાં. સમજો બરાબર ત્યાં. ઓકે, એટલે માત્ર દિવ્યાંગ બાળકોની વાત નથી ચાલતી. આ એસડીજીએસ આજ કી છે. એસડીજીએસ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે, બંને ભેગા મળીને જે સંસ્થાઓ છે, શાળાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, રાજ્ય સરકારો છે, બરાબર છે, તમામ પ્રકારને જો એ લખ્યું છે એનઈપી 2020 હેઠળ રાજ્ય સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓને કરવામાં આવેલી ભલામણો. કઈ કઈ ભલામણ કરવામાં આવી છે? સૌથી પહેલા તો નાણાકીય સહાય પૂરી પાડવી, બાળકોને સમાનતા આપવા એમને નાણાકીય સહાય પૂરી પાડવી, સ્કોલરશીપ આપવી, પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ બનાવવી. આ બધું થઈ ગયું છે, અમલમાં આવી ગયું છે ભાઈ, બધું અમલમાં આવી ગયું છે. ઓકે, ચાલો. જાગૃતિ માટે સંપર્ક કરવો, એડવર્ટાઇઝ કરવી, ઘરે ઘરે ફરવું, બેનરો લગાવવા કે હવે ભણાવો એમ કરીને. ભારતીય ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ થાય એવા પ્રયત્નો કરવા, અને ચાલી રહ્યા છે પ્રયત્નો. કે ઉચ્ચ શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમને લીધે ઘણા બધા સંકોચ અનુભવતા હતા, પણ હવે ભારતીય ભાષાઓમાં પણ તેને આપણે ઉપલબ્ધ કરવાનું છે. આ 2020 રાષ્ટ્રીય નીતિ છે એ વાત કરવાની છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. બરાબર. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વધુ શિષ્યવૃત્તિ આપી. બરાબર. આ એક પેટા પ્રકાર થઈ ગયો નાણાકીય સહાયનો. ટૂંકમાં એસડીજીએસ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બંને ભેગા મળીને રાજ્ય સરકારો છે બધા અને શૈક્ષણિક સંસ્થાઓ છે, આ બધી ભલામણો કરી છે અને ભલામણો પૂરી પણ થતી છે. બરાબર, પૂરી પણ થતી છે. ઓકે, ચાલો. તો આ પેજ પર આપણે એસડીજીએસ વિશે મહત્વની વાત ચર્ચા કરી, પરીક્ષામાં પૂછાઈ જશે પ્રશ્નો. બરાબર છે. ચાલો, હવે આપણે પીડબ્લ્યુડી એક્ટ અને આરપીડબ્લ્યુડી એક્ટ એની ચર્ચા કરવાના છે. તો પીડબ્લ્યુડી એક્ટ શું છે અને આરપીડબ્લ્યુડી એક્ટ શું છે? સૌથી પહેલા નામ જોઈ લઈએ. પીડબ્લ્યુડી એટલે શું? તો પર્સન વિથ ડિસેબિલિટીઝ. બરાબર છે. અને આ શું છે? તો રાઇટ્સ ઓફ, ખાલી એટલો શબ્દ ઉમેરવાનો છે, પર્સન વિથ ડિસેબિલિટીઝ. ઓકે, વિકલાંગતાની વાત કરી છે. 1995 માં કાયદો આવેલો હતો. હવે આને નવો બનાવવામાં, રિનોવેટ કરવામાં આવ્યો. બરાબર છે. 2016 ની અંદર કાયદો એ જ છે પણ એમાં ફેરફાર કરવામાં આવ્યા છે, એટલે આપણા માટે મહત્વનો થઈ ગયો. તો બંનેનો તફાવત શું છે એના પરથી પ્રશ્ન પૂછાઈ જાય. તો તફાવત શું છે જોઈ લઈએ. પીડબ્લ્યુડી એક્ટમાં વિકલાંગતાના કેટલા પ્રકાર આપવામાં આવેલા હતા? 7 પ્રકાર. સમજો. અને આરપીડબ્લ્યુડી એક્ટમાં વિકલાંગતાના કેટલા પ્રકાર આપવામાં આવે છે? 21, એટલે કે 3 ગણા. આના પરથી વિધાન બનાવી દીધું. બરાબર. ચાલો. પીડબ્લ્યુડી એક્ટ પ્રમાણે નોકરીમાં કેટલા ટકા આરક્ષણ હતું? 3% આરક્ષણ હતું. હવે વધારી દીધું, 1% વધારી દીધું. હવે કેટલું છે? તો 4% આરક્ષણ. સ્પેશિયલ ટેટ હમણાં લેવાય. બરાબર. એમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં આમની સ્પેશિયલ જગ્યાઓ ફાળવવામાં આવી છે અને એમની પરીક્ષાઓ લેવામાં આવી છે કે તેમને પણ સમાનતા મળે. ઓકે, સોરી. બીજું નવું શું છે? બીજું નવું શું ઉમેર્યું છે? જો જિલ્લામાં વિશેષ અદાલતો, કાયદાકીય એને રક્ષણ મળે એના માટે જિલ્લામાં વિશેષ અદાલતો શરૂ કરવામાં આવી. વિશેષ સમિતિઓ બનાવવામાં આવી. 6 થી 18 વર્ષના બાળકો, બરાબર સમજો, આ 6 થી 14 વર્ષના બાળકોની વાત નથી કરવાની. સાની છે? તો 6 થી 18 વર્ષના બાળકો. આપણે કયું મોડેલ કર્યું? 6 થી 14 વર્ષના બાળકો, 6 થી 14 વર્ષના બાળકો. માત્ર આના માટે યાદ રાખજો કે 6 થી 18 વર્ષના બાળકો માટે મફત શિક્ષણનું આયોજન કરવાનું છે. મફત શિક્ષણનું આયોજન આ એક્ટ પ્રમાણે. બરાબર. કાનૂની સહાય કેવી રીતે આપવામાં આવી છે? જો તમે ધ્યાનથી. કાનૂની સહાય જાહેરમાં જો અપમાન કરવામાં આવે
બરાબર. ડિસેબિલિટી ધરાવતા વ્યક્તિઓ કે બાળકોનું જાહેરમાં જો અપમાન કરવામાં આવે તો 6 મહિનાની જેલ થઈ શકે, અથવા તો 10,000 નો દંડ થઈ શકે, અથવા તો બંને થઈ શકે. પહેલી વાર તમે આવું કરો તો બંને થઈ શકશે. અને આ સજા તમને મળી છતાંય તમે આપણે જો નહીં સુધરીએ અને બીજી વાર પણ એવું કરીએ તો બીજી વખત જો આવી ભૂલ કરે તો એમને 2 વર્ષની કેદ અથવા તો 50,000 થી લઈને 5 લાખ સુધીનો દંડ મળશે. જો સજા પણ વધી ગઈ અને કેદ પણ વધી ગઈ. ત્રીજી વાર તો હાલત જ નહીં રહેશે. બરાબર છે. એટલે તમે ટૂંકમાં સમજો કે રક્ષણ આપવામાં આવ્યું છે. બરાબર છે. ઓકે. તો RPWT એક્ટ છે એ 14 ડિસેમ્બર 2016 રાજ્યસભામાંથી પસાર થયું. 16 ડિસેમ્બર 2016 લોકસભામાંથી પસાર થયું. જો કાયદો ક્યારે બને? જ્યારે એ આપણી સંસદમાંથી પસાર થાય. સંસદમાં 2 ભાગ છે. બરાબર છે. લોકસભા અને રાજ્યસભા. બંનેમાંથી એને પસાર થવું પડે. બંનેમાંથી પસાર થાય અને બહુમતી મળી જાય પછી એ જે ખરડો, પહેલા શું કહેવાય ખરડો, બંનેમાંથી એને બહુમતી મળી જાય તો એ ખરડો શું બનશે? તો કાયદો બનશે. અને કાયદો બનીને આવી ગયો અને કાયદો બનીને અમલમાં મુકાઈ ગયો 28 ડિસેમ્બર 2016 થી. ઓકે, ક્લિયર છો? આ આરપીડબ્લ્યુટી એક્ટમાં કુલ કેટલા પ્રકરણો છે? તો 17 પ્રકરણો છે. એમાં કુલ કેટલા ખંડો છે? તો 102 ખંડ છે. એમાં ત્રીજું પ્રકરણ અતિ મહત્વનું છે, કારણ કે ત્રીજું પ્રકરણ જે છે એ શાના પર ભાર આપે છે? તો શિક્ષણ પર ભાર આપે છે. એટલે આ પરીક્ષામાં પૂછાઈ જાય કે આરપીડબ્લ્યુટી એક્ટના કુલ કેટલા પ્રકરણો છે? તો 117. તો એમાંથી શિક્ષણ માટેનું પ્રકરણ નંબર કયો છે? તો પ્રકરણ નંબર 3 યાદ રાખજો. ઓકે, તો આ પેજ પર આપણે પીડબ્લ્યુટી એક્ટ અને આરપીડબ્લ્યુટી એક્ટ ની આપણે ચર્ચા કરી. હવે આપણે લાસ્ટ પેજ પર આવીએ. હવે લાસ્ટ પેજ પર આપણે અધ્યયન અક્ષમતા વાળા વાત કરવાની. જો અક્ષમતા ધરાવતા બાળકો તો ઘણી બધી અક્ષમતા છે. 21 પ્રકારની અક્ષમતાની વાત કરું. એમાંથી આપણે એક અક્ષમતા લેવાની છે. કઈ? તો અધ્યયન અક્ષમતા વાળા. બરાબર. એટલે કે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીઝ, SLD વાળા બાળકોની વાત કરવાની છે કે કઈક ખામીને કારણે ભણવામાં એને તકલીફ પડે. બરાબર છે. ચાલો, કેવી તકલીફ પડે? કે કોઈ પણ પ્રકારની માહિતી આપેલી હોય છે એને સમજવામાં અક્ષમતા ધરાવતા હોય, અથવા તો એને યાદ રાખવામાં અક્ષમતા ધરાવતા હોય, અથવા તો એને ગ્રહણ કરવામાં અક્ષમતા ધરાવતા હોય, અથવા તો તેનો ઉપયોગ કરવામાં અક્ષમતા ધરાવતા હોય. યાદ રાખજો, આ અક્ષમતા ધરાવતા બાળકોને આઈક્યુ સાથે કોઈ લેવા દે નથી. આઈક્યુ એટલે શું? બુદ્ધિઆંક. તો ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતો બાળક પણ આ અક્ષમતાથી પીડાતો હોઈ શકે. દાખલા તરીકે ઉદાહરણ આપો, તારે જમીન મૂવી જોયું છે. તારે જમીન પર, સિતારે જમીન પર, તારે જમીનની વાત કરું. બરાબર. સિતારે પછી આવીએ. તારે જમીન પરમાં જે નાનું બાળક બતાવે છે એનો બુદ્ધિઆંક એટલે કે તેજસ્વી બાળક હતું. કયા વિષયમાં તેજસ્વી હતું? ડ્રોઈંગમાં. એનું ડ્રોઈંગ કેટલું પરફેક્ટ હતું. પણ એ એક અક્ષમતા ધરાવતું હતું. કયું? તો એનાથી અક્ષરોની અક્ષમતા, લેખનની, વાંચનની અક્ષમતા હતી. બી ને ડી ને બી માં એને સમજ જ નહીં પડતી. પણ જયારે ડ્રોઈંગ કરવા બેસે ત્યારે સૌથી શ્રેષ્ઠ ડ્રોઈંગ બનાવતું. એટલે યાદ રાખજો. બરાબર, કે અધ્યયન ક્ષમતા ધરાવતો વ્યક્તિ જરૂરી નથી કે એને આઈક્યુ ઓછી કે આઈક્યુ વધારે. આઈક્યુ સાથે એને કોઈ લેવા દેવા નથી. આટલું યાદ રાખજો. બરાબર છે. ચાલો, આરપીડબ્લ્યુટી એક્ટના 2016માં જે 21 ડિસેબિલિટીઝ છે એમાંની એક એટલે કઈ? તો અધ્યયન અક્ષમતા. બરાબર. 7 થી વધારીને 21 કરીને હમણાં આપણે ચર્ચા કરી. ચાલો, હવે આપણે અક્ષમતા જોવાની છે. કઈ અક્ષમતા છે તે. સૌથી પહેલી અધ્યયન અક્ષમતા વાત કરું. જો શું છે? ડિસ્લેક્સિયા. ડિસ્લેક્સિયા એટલે શું? તો વાંચન સંબંધી તેને તકલીફ થાય. અક્ષરોને તેના ધ્વનિ સાથે જોડી શકતા નથી. બી હોય તો ડી લખે છે, ડી હોય ત્યાં બી લખે છે, સી લખવા આપે તો આ રીતે સી લખી દે છે. સમજ રાખો. ઓકે, ચાલો. ત્યારબાદ ડિસ્ગ્રાફિયા એટલે લેખન સંબંધિત સમસ્યા. લેખન એટલે કેવું? તો અક્ષરો નાના મોટા કરી, એક જ શબ્દમાં અક્ષરો નાના મોટા કરી. દાખલા કે સમાવેશ લખવું ને તો આ રીતે મ મોટો કરી દેશે, વ નાનો કરી દેશે અને આ રીતે લખશે. આ રીતે સમાવેશ. શબ્દ વચ્ચે જગ્યા નહીં છોડશે. આપણા સમજાવવા છતાં પણ એનામાં આવરી જાય છે. બરાબર, તેની વાત છે લેખન સંબંધિત. કેલ્ક્યુલિયા એટલે શું? તો ગણતરી સંબંધિત અક્ષમતા. વ્યવહારુ કોયડા આપણે કોઈ બાળકોને આપીએ ને જલ્દી નથી સમજી શકતા, પણ એને જો આપણે એના ઇન્ટરેસ્ટમાં મૂકી દઈએ ને એને જે રસ છે એ વિષયમાં આપણે મૂકી દઈએ ને તેને આવડી જાય. દાખલા તરીકે વ્યવહારુ કોયડામાં બાદબાકીનો દાખલો નથી આવડતો, પણ આપણે જો ને કહીએ કે તું 100 રૂપિયા લઈને દુકાને ગયો છે અને તું આટલા રૂપિયાની ચોકલેટ લીધી છે, આટલા રૂપિયાના બટાકા લીધા છે, આટલા રૂપિયા ટામેટી લીધા છે, હવે દુકાનવાળો કેટલા રૂપિયા આપશે એ ઝડપથી જવાબ આપી દેશે. પણ આ જ પ્રમાણે જો દાખલો વ્યવહારુ કોયડામાં મૂકવામાં એને સમજી નથી શકતો. બરાબર, એટલે એને કઈ ખામી કહેવાય? ડિસ્કેલ્ક્યુલિયા ખામી કહેવાય. ત્યારબાદ ડિસ્પ્રેક્સિયા એટલે શરીરનું બેલેન્સ. એનાથી શરીરનું બેલેન્સ નથી. એના હાથ ધ્રુજે છે, પગ ધ્રુજે છે. બરાબર છે, એમાં શરીરનું બેલેન્સ રહેતું નથી. તો આ પ્રકારની ખામીઓ છે. બીજી પણ ખામીઓ છે. જો
અહીં જે મેં તમને 4 થી 5 સ્લાઇડ બતાવી છે ને સ્પેશિયલ અલગ અલગ વિડીયો લેક્ચર બનાવેલા છે, મેં ડિટેલમાં બનાવેલા છે. જો સમય હોય તો એ જોજો, અને તમારે સમય નહીં બગાડવો હોય અને ક્વિક રિવિઝન કરવું હોય તો પછી આ વિડીયો આપણે જે બનાવ્યો છે ને તે ઇનફ છે, એટલો ઇનફ છે. ઓકે, તો આપણે અહીં વિડીયો પૂરો કરીએ.